કોઈ પણ પીએમ માત્ર પાર્ટી માટે હોય છે, કોઈ પણ પીએમ માત્ર પોતાના સમર્થકો માટે હોય છે, કોઈ પણ પીએમ માત્ર પોતાના ચાપલૂસો માટે હોય છે, અંધભક્તો માટે હોય છે. આગળ આપણે નહીં કહીએ, સમર્થકો માટે નથી હોતા, એ હોય છે આખા દેશ માટે. એના ઉપર ખરા ઉતર્યા. સવાલ એ છે દેશવાસીઓ એમને શેના માટે વોટ આપેલો? અચ્છે દિન માટે, મોંઘવારી ઓછી થાય એના માટે, રોજગારી મળે એના માટે. 2022 સુધી ખેડૂતોની આવક જે છે એ બમણી કરવાની વાત કરી હતી. મજાની વાત શું છે કે 2-3 દિવસ પહેલાં જ જે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ પાટીલ એમણે કીધું કે 2 ગણી શું 3-4 ગણી થઈ ગઈ છે. પછી તો એમાંથી કયા દેશે પાકિસ્તાનનો વિરોધ કર્યો? કોઈએ નહીં, કોઈએ નહીં. બધાએ આતંકવાદનો વિરોધ કર્યો. આપણા ત્યાં એ પહેલગામમાં હુમલો થયો એની નિંદા કરી, પણ પાકિસ્તાને આ કર્યું છે ને પાકિસ્તાને આવું કરવું જોઈએ કોઈએ દેશે નહીં કર્યું. આનો પેલો કહેવાય સૈયા ભાઈ કોતવાલ તો અબ ડર કાહે કા. મતલબ શું છે કે મુખ્યમંત્રી પોતે આ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. દાદાની સરકાર, દાદા પોતે, મારો આરોપ છે અને તો ખુલાસો કરે અથવા તો અધિકારીઓ પગલાં લે. જો દાદા સાચા હોય તો આ અહેવાલ ખોટો છે, તકેદારી આયોગનો અહેવાલ ખોટો છે, અને જે અથવા આપણે એવું માની લઈએ તકેદારી આયોગના આવામાં અહેવાલ નથી અને છાપાએ ખોટું છાપ્યું છે, તો શું આ છાપા વિરુદ્ધ પગલાં લેશે? તો મને હર્ષ સંઘવી થોડા આમનાથી ઇન્ડિપેન્ડન્ટ વધારે લાગે છે ભૂપેન્દ્ર પટેલ કરતા. લાગે છે થોડા વધારે લાગે છે. મેં કીધું ને કે થોડા ઇન્ડિપેન્ડન્ટ લાગે છે. થોડા તમે કીધું ને એટલે આપણને ખબર છે કે યુવાનોના મનમાં જે થોડું છે ને એ ભ્રમ છે. હું કહેવા માંગુ છું ને કે એમને એટલે યુવાનોએ બી એવું કંઈક ભ્રમ રાખવાની જરૂર નથી. થોડા ઇન્ડિપેન્ડન્ટ છે એમને કહેજો. અમે ક્યાંથી, અમે પણ આ અરે એ જ હું કહું છું જે થોડા ઇન્ડિપેન્ડન્ટ છે ને, ક્યારેક તમને એવું લાગે છે તમે એને પૂછો કે મારા સાહેબ ખાલી કહેતા હતા 15 મિનિટ જો તમે બેસી શકશો એમની સામે. ભાજપના હું બોલ બીટ મારીને કહી દઉં, ભાજપના નીચે પ્યુનથી લઈને શીર્ષ નેતૃત્વ મારી જોડે 15 મિનિટ બેસે. આંકડો આવ્યો કે કરોડો અબજો રૂપિયાનો દારૂ તમે પકડ્યો છે, તો રોકી કેમ નથી શકતા? ડ્રગ્સ સે ઉંદર ખાઈ જાય છે. હા, પી જાય છે, પી જાય છે. તંત્ર તો એ જ છે, એ જ બસ છે. ડ્રાઈવરો બદલાવાથી ક્યાં ફેર પડ્યો? એનો મતલબ બસ એની જ છે. તમારી બસ એની એ જ છે, ટેમ્પો એનું એ જ છે, ખટારો તમારી પાસે એ જનો એ જ છે. બરાબર? લોકો જે છે એ તમને સતત તમારા પર વિશ્વાસ કરી રહ્યા છે, પણ તમે લોકોને સામે કોઈ વિશ્વાસ અપાવી શક્યા નથી. આખી સરકાર સાચું કહી રહી છે. હા, આખી સરકાર સાચું જ કહી રહી છે. જૂઠું કોણ બોલી રહ્યું છે? જનતા. જે લોકો પેટ્રોલ પંપની લાઈનમાં ઊભા છે એ લોકો જૂઠું બોલી રહ્યા છે. આવા અણક્ષેત્ર જે પાવાગઢમાં અણક્ષેત્ર બંધ છે એ લોકો જૂઠું બોલી રહ્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. હા, નમસ્કાર નિરાલી. નમસ્કાર સર. સૌથી પહેલા પ્રધાનમંત્રીની વાત કરવી છે તો મારા પ્રધાનમંત્રી જે છે મારા બી છે, ખાલી તમારા એકલા નથી, મારા બી પ્રધાનમંત્રી છે. સૌથી વધુ શાસન કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. તો બીજી બાજુ દેશમાં બેરોજગારી ચરમસીમાએ છે. 50%થી વધુ ગ્રેજ્યુએટ્સ પાસે નોકરી નથી. પછી મોંઘવારી, ગરીબી એ બધું પણ વધી રહ્યું છે. જો આ ચર્ચા આપણે આજે કેમ કરી રહ્યા છીએ? બે વસ્તુ થઈ. કાલે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષે પ્રેસ કોન્ફરન્સ કરી કે ભાઈ મોદી સાહેબે આટલા વર્ષો આટલા લાંબા, એમણે ઇન્દિરા ગાંધી બી નામ લઈ લીધું એની અંદર, અને બીજા ત્રીજા જેટલા બી નામ લઈ શકાતા હતા એમણે નામ લીધું કે ભાઈ આટલા વર્ષો સુધી રહ્યા, આટલા વર્ષો સુધી રહ્યા, આમ રહ્યા, પેલા રહ્યા, બધી વસ્તુ એમણે કરી. મોદી 40 આખી વાંચી લીધી, બીજી ભાષામાં વાત કરીએ તો. પણ જ્યારે કેજરીવાલનો સવાલ પૂછાયો પ્રેસ કોન્ફરન્સમાં ત્યારે પાણી પીવા લાગ્યા. એટલે આપણને એટલું તો ખબર પડી કે તમે મોદી 40 આવીને વાંચો છો એમાં કોઈને વાંધો ના હોઈ શકે, ભાઈ તમારી પાર્ટીના લોકો છે. પણ સવાલ એ છે કે શું કોઈ પણ પીએમ માત્ર પાર્ટી માટે હોય છે? કોઈ પણ પીએમ માત્ર પોતાના સમર્થકો માટે હોય છે? કોઈ પણ પીએમ માત્ર પોતાના ચાપલૂસો માટે હોય છે, અંધભક્તો માટે હોય છે? આગળ આપણે નહીં કહીએ, સમર્થકો માટે નથી હોતા, એ હોય છે આખા દેશ માટે. જેણે એને વોટ આપ્યો હોય એ પણ, જેને એને વોટ ના આપ્યો હોય એ પણ, જેને કોઈને વોટ ના આપ્યો હોય એ પણ. તમે સમજો છો ને? તો હવે સવાલ એ છે કે વડાપ્રધાન મોદી આટલા લાંબા સુધી શાસનમાં રહ્યા તો શું એ પોતાના જે એમનો હોદ્દો છે એના ઉપર ખરા ઉતર્યા? સવાલ એ છે દેશવાસીઓ એમને શેના માટે વોટ આપેલો? અચ્છે દિન માટે, મોંઘવારી ઓછી થાય એના માટે, રોજગારી મળે એના માટે,
ખેડૂતોને યોગ્ય MSP પડે એના માટે, મહિલાઓને સુરક્ષા માટે એના માટે, ગેસ સિલિન્ડર સસ્તા ભાવે મળે એના માટે, પેટ્રોલ ડીઝલ 30-40 રૂપિયા મળે એના માટે, આના માટે જ આપણે વોટ આપ્યો. પણ તમે 2014થી લઈને 2026માં શું 2 કરોડ રોજગારી આપવાની વાત થઈ દર વર્ષે તમે આપ્યું? તો જવાબ છે ના. ગેસ સિલિન્ડર સસ્તા કરવાની વાત કરી હતી, શું તમે આપ્યું? તો છે ના. 2022 સુધી ખેડૂતોની આવક જે છે એ બમણી કરવાની વાત કરી હતી. મજાની વાત શું છે કે 2-3 દિવસ પહેલાં જ જે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ પાટીલ એમણે કીધું કે 2 ગણી શું 3-4 ગણી થઈ ગઈ છે. શિવરાજસિંહ ચૌહાણ, હા, જે કેન્દ્રીય કૃષિ મંત્રી છે, ખેતી મંત્રી છે, કે ખેડૂતોની આવક 2 ગણીની 3-4 ગણી થઈ ગઈ છે. આપણે કેવું ના જોઈએ, પણ શિવરાજસિંહ ચૌહાણને કહો અથવા હું કહું કે આવો આપણે ખેડૂતોને મેળવીએ. અને કયા ખેડૂતોની આવક? હા, જાવક થઈ છે, કારણ કે તમે ખાતરનો ભાવ વધારી દીધો, તમે જે ખેતીના ઓજારો છે એના ભાવ તમે વધારી દીધો, એનો પર GST તમે લગાડી દીધી, બીજ જે આવે છે, બીજ જે વાવવાના એમાં તમે વધારી દીધું છે. હવે આ તમામ વસ્તુ તમે વધારી દીધો છે, તો આવકની વાત જ નથી. એટલે ન તો રોજગારી તમે આપવામાં, હા તમે ન તો ખેડૂતોની આવક ડબ, હા તમે શું કર્યું? પોતાના જે ઉદ્યોગપતિ મિત્રો છે એના તમે લોન માફ કર્યું, એના માટે તમે પોતાની એજન્સીઓ કામે લગાડી, એના માટે તમે વિદેશમાં જઈને લાઇઝનિંગ કર્યું. શું કીધું ખબર? સાથે એ પણ એમણે કીધું કે 29 દેશ એવા છે જ્યાં એમને તે દેશનું સર્વોચ્ચ ઉપાધિ મળી. ઉપાધિ એમને સર્વોચ્ચ સન્માન મળ્યું. જ્યારે પાકિસ્તાન સાથે આપણું ઘર્ષણ થયું હુમલા પછી, તો એમાંથી કયા દેશે પાકિસ્તાનનો વિરોધ કર્યો? કોઈએ નહીં. બધાએ આતંકવાદનો વિરોધ કર્યો. આપણા ત્યાં એ પહેલગામમાં હુમલો થયો એની નિંદા કરી, પણ પાકિસ્તાને આ કર્યું છે ને પાકિસ્તાને આવું કરવું જોઈએ કોઈએ દેશે નહીં કર્યું. નોટ એ સિંગલ. પ્રધાનમંત્રી સ્ટ્રોંગ એક્શન પણ ના લીધું. એવું ના લીધું ને, ઓપરેશન સિંદૂર. અરે લીધું. કેવી રીતે તમને કહું? એમણે ટ્રમ્પને ફરિયાદ કરી, અને આજે ટ્રમ્પ આ સુધી કહી રહ્યા છે કે ભાઈ મેં કરાયું. પણ કીધું એમને. હા, 80 થી વધુ વખત કહી ચૂક્યા છે મેં કરાયું. ટ્રમ્પની અહીંયા વાત નથી. આપણે કંઈ ટ્રમ્પને વોટ આપવા જવાનું નથી. આપણે કોને વોટ આપીએ છીએ, અથવા તો જનતા એમના સમર્થકો કોને વોટ આપે છે? મોદીજીને વોટ આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોટ આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દામોદરદાસ મોદીને વોટ આપે છે. સમજ્યા? આપણે બીજી ભાષામાં કહીએ તો સન્માનીય સ્વર્ગીય હીરાબાના દીકરાને આપણે વોટ આપીએ છીએ. બરાબર છે. પણ શું હીરાબાનો દીકરો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પોતાના જે વાયદા છે પૂર્ણ કરી શકવામાં સફળ રહ્યા? તો જવાબ છે ના. વિશ્વમાં તમારી શું પોલિસી હતી અને તમે અત્યારે ક્યાં પહોંચી ગયા છો? ખૂબ ખરાબ પરિસ્થિતિમાં. આજે ઈરાન કહે છે કે અમે એવું છાપવામાં આવ્યું છે કે ઈરાને ભારત માટે ખોલી દીધું. ભારત માટે ખાલી ઈરાને નથી ખોલ્યું, 5 દેશો માટે એણે ખોલ્યા છે. અને એણે ભારત માટે લખ્યું છે કે ભારતની જનતા અમારી સાથે છે, અમારી પીડાની સાથે છે, અને ત્યાંના લોકો અમને સમજી રહ્યા છે કે અમે સાચા જગ્યા ઉપર છીએ, સાચું યુદ્ધ કરી રહ્યા છે, અને એમને આ સંવેદનાનું માન આપી અમે ખોલી રહ્યા છે. એણે એવું નથી કીધું ઈરાને ક્યારે. PM નરેન્દ્ર મોદીએ ત્યાંના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પણ એણે કીધું કે આ તો નથી પ્રોપર વાત. એમની જે વાત કરી છે તમે વિચાર કરો. ન દેશને એને વાત કરી, અને દેશના લોકોની પીડા જોઈને જે રીતે આપણે લાઈનમાં ફરીથી લાગી ગયા ને, એના માટે એણે આ ખોલ્યું છે. એટલે નિષ્ફળતાની જો કોઈ વાત કરીએ આખા દેશમાં, વિશ્વમાં અત્યારે, તો સૌથી નિષ્ફળ પ્રધાનમંત્રી તરીકે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. એ વાત હકીકત છે. જી, બીજું વાત કરીએ તો આરોપીઓને બચાવવા મુખ્યમંત્રી કક્ષાએ ક્લીન ચીટ અપાઈ એવું જાણવા મળ્યું છે. શું છે આખી ઘટના? જો ગુજરાત સમાચારનું આ કટિંગ છે, છાપામાં છે. આનો પેલો કહેવાય સૈયા ભાઈ કોતવાલ તો અબ ડર કાહે કા. સમજે તમે? ખબર શું છે કે તકેદારી આયોગના અહેવાલમાં તળાવ ઊંડા કરવાનું કૌભાંડ પકડાયું હતું. ક્યારે? વડોદરા બોડેલી તળાવ ઊંડા કરવાની 2010ની કામગીરીમાં થયેલા 26 લાખની કથિત કૌભાંડને લઈને ચોંકાવનારી હકીકતો તકેદારી આયોગના અહેવાલમાં સામેલ થઈ છે. 2010માં કોણ CM હતું આપણા ત્યાં? મોદીજી. જે ત્યારે વડાપ્રધાન છે ત્યારે તત્કાલીન CM નરેન્દ્ર મોદી સાહેબ હતા. લખ્યું છે 12 વર્ષ સુધી ફાઇલ દબાવી રાખ્યા બાદ પોલીસનું માર્ગદર્શન લેવામાં આવ્યું હતું, પરંતુ અંતે 11 જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય મુખ્યમંત્રી કક્ષાએ લેવાયો હોવાનું આયોગના અહેવાલમાં જણાવાયું છે. અત્યારે કોણ છે? મૃદુ અને મક્કમ દાદા ભૂપેન્દ્ર પટેલ.
તો શું આ અધિકારીઓને ભૂપેન્દ્ર પટેલે બચાયા છે? આમ તો મોટી મોટી વાતો કરે છે ને, ભ્રષ્ટાચાર નહીં ચલાવી લઈએ, ના નહીં કરી લઈએ. એનું મતલબ શું છે કે મુખ્યમંત્રી પોતે આ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. દાદાની સરકાર, દાદા પોતે, મારો આરોપ છે, અને તો ખુલાસો કરે અથવા તો અધિકારીઓ પગલાં લે. જો દાદા સાચા હોય તો આ અહેવાલ ખોટો છે, તકેદારી આયોગનો અહેવાલ ખોટો છે, અને જે અથવા આપણે એવું માની લઈએ તકેદારી આયોગના અહેવાલ નથી ને છાપાએ ખોટું છાપ્યું છે, તો શું આ છાપા વિરુદ્ધ પગલાં લેશે? કારણ કે આપણે તો વિશ્લેષણ કરીએ છીએ. જી, આ મારું નથી પોઈન્ટ ઓફ વ્યૂ, હા. આ છાપામાં અહેવાલ છે, એના ઉપરથી આપણે ડિસ્કશન કરીએ. એટલે કાલ ઉઠીને તો પોલીસ અહીંયા લાવો પુરાવા, લાવો પુરાવા ભાઈ, કયા આધારે તમે ડિસ્કશન કર્યું? નિરાલીબેન મહેરિયા, ચાલો પુરાવા આપો. તો આપણી પાસે ખાલી એક કટિંગ છે, આપણા દર્શકોને દેખાડું. આપણી પાસે કટિંગ છે જેમાં લખ્યું છે કે મુખ્યમંત્રી કક્ષાએ. મુખ્યમંત્રી પોતે કક્ષા શું હોય? મુખ્યમંત્રી કક્ષા શું હોય? એ લોકોને પણ ડર તો હોય ને થોડો, છાપાવાળાને. એટલે આખી વાત એ છે. આજે મજાની વાત શું છે તમને ખબર છે? તમને હસી આવશે. સંદેશે પહેલી વખત સરકારના વિરુદ્ધમાં લખ્યું છે. સંદેશે બહુ, મને તો અંદરથી એવું લાગ્યું, એને લખ્યું છે કે હર સંઘવી રીલ નહીં પણ રિયલ લાઈફ જોશો તો પોલીસની દાદાગીરી દેખાશે. વિચાર તો કરો. સંદેશને હું સરકારનું ભોંપું કહું છું કે વડાપ્રધાન નરેન્દ્રનું ભોંપું છે. કોઈ પણ સારી સારી વાત લખવી હોય ને તેમાં એ લોકો લખતા હોય છે. સમજો, લખ્યું છે કે પોલીસની દબંગાઈની કોર્ટમાં પોલ ખોલી બાળકે જજ સમક્ષ કહ્યું મને પટ્ટેથી ફટકાર્યો. બાળકને ફટકાર? હા, એને એઆઈ નો ફોટો બનાવીને છાપ્યું છે. વિચાર તો કરો. અને જજ સામે કીધું પોલીસની દબંગાઈ બાળકો ઉપર ને ગરીબો ઉપર એવું જ હોય. મને કહો કે આ પેલો એક સાધુ સંત પકડાયો, ખબર, નકલી નોટમાં, પ્રદીપ ગુરુજી, એનું સરઘસ તમે જોયું? ના. આ જયરા જાહેરનું ક્યાં જોયું આપણે સરઘસ? અને જયરાજો તો જૂનો થઈ ગયું. હું આની નવાની રિસન્ટની વાત કરું છું. રિસન્ટ એકદમ. એનું સરઘસ જોયું કે ને ત્યાંથી નીકળ્યું હોય? નહીં નીકળ્યો. બરાબર. એ સિવાય ઘણા બધા ભાજપના મોટા લોકો પકડાય, ભાજપના આવું વસ્તુઓ પકડાય, તો એનો સરઘસ નીકળતા નથી. દેખાડવા માટે, રીલ બનાવવા માટે તમામ વસ્તુઓ છે. પણ આપણે કરપ્શનની વાત કરી રહ્યા હતા, તો કરપ્શનની દૃષ્ટિએ તમે વાત કરો તો ખૂબ મોટા અહેવાલો, કેગના અહેવાલો તમે વાત કરી અત્યારે આવ્યા છે. એટલી બધી અનિયમિતતાઓ, અને પોતે દાદાના વિભાગો અલગ અલગ રીતે તમે જુઓ તો આ તમામ વસ્તુ સામે આવે છે. એટલે આ કેસની અંદર જો સરકાર ક્લીન હોય તો પોતાનો ખુલાસો આપે. ખાસ કરીને એવી ચર્ચાઓ છે કે એવું સાંભળવા મળે છે કે ભૂપેન્દ્ર પટેલ રિમોટ કંટ્રોલ સીએમ છે, એમનું કંઈ ચાલતું નથી, તો પછી બિચારા શું કરી શકે આખી પરિસ્થિતિમાં? એ તમારો બીજો જે સવાલ તમે પૂછો છો ને એમાંથી જ સાબિત થઈ જાય, જે પૂછવાનો છો. કેમ કહું છું? આપણે ખબર રસ્તામાં જઈએ છીએ, ઘણા લોકોને વોક્સપોપમાં પૂછીએ છીએ, લોકો શું કહે છે ખબર છે? કે તો રમકડું છે, ચાવી ભરો ને એટલું ચાલે. એ હું નથી કહેતો. પબ્લિકમાં એવું પરસેપ્શન છે કે ભૂપેન્દ્રભાઈ હોય, નાના મુખ્યમંત્રી હર્ષ સંઘવી હોય, કે આખી સરકાર કેમ ન હોય. આખી સરકારની વાત કરે છે કે ઉપરથી જે બે આપણા સન્માનીય નેતાઓ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ, ભાઈ સન્માનથી બોલાવવું પડે, સૂચનાઓ છે, સૂચના આપવામાં આવી છે અમને કે જે સન્માનીય આપણા બે ભાજપના વરિષ્ઠ નેતાઓ છે, સિનિયર નેતાગીરી છે, એ લોકો જેટલી ચાવી ભરે છે એ તમામ જે જુનિયર અહીંયાના નેતાઓ છે, લોકલ નેતાઓ છે, એમાં સીએમથી માંડીને તમામ લોકો એટલું જ ચાલે છે. તો મને હર્ષ સંઘવી થોડા આમનાથી ઇન્ડિપેન્ડન્ટ વધારે લાગે છે ભૂપેન્દ્ર પટેલ કરતા. લાગે છે થોડા વધારે લાગે છે. ડિસિઝન મેકિંગ રીઝન શું હવે તમારે રીઝન કેવું પડશે? ગૃહમંત્રી તરીકે એ જે પ્રકારની ફાયર મતલબ સ્પીચ આપવાનો પ્રયાસ કરે છે કે જે પ્રકારે સ્ટેન્ડ લે છે. છોકરીઓને શું છે ખબર છે? અત્યારે યંગ છે, છોકરીઓને ગમે છે. નહીં, હું તમને એક વાત સાંભળો. છોકરીઓને યંગસ્ટર જેનજીની વાત કરું છું તમને હું. આ પરસેપ્શન, આખી વાત મારી સાંભળી લો પહેલા નિરાલી. યંગ છે, કપડાં સરસ પહેરે છે, સમજો, મસ્ત કપડાં આવે પહેરીને આવે છે, બોલે છે. તમને જે ફિયરલેસ વ્યક્તિ હોય ને, તમને લાગે ફિયરલેસ વ્યક્તિ છે અને કોઈને બી કંઈ બી બોલે છે, ચમરબંધીમાં છોડવામાં નહીં આવે, અપરાધીનું નામ કરી દઈશું, એ ડાયલોગ્સ છે ને રીલના માધ્યમથી યુવાનોને આકર્ષે છે. બરાબર છે? પણ 40 વર્ષના વ્યક્તિને હું યુવા નેતા નથી માનતી. પણ યુવા નેતા છે. જો નરેન્દ્ર મોદી 75 વર્ષે યુવા નેતા હોઈ શકે તો 40 વર્ષે તો હોઈ શકે ને એમ. એટલે યંગસ્ટરને આકર્ષે છે. મેં જોયું છે છોકરીઓને, હું જ્યારે યુવાનોને કે લાગે યાર ડ્રેસિંગ છે યાર, કે ફટાફટ ભાગ અંદર નાખી દે. ફિલ્મોમાં કેવું હોય,
હીરો કેવું ફટાફટ અંદર બધાને નાખી દે. પીઆર સારું કરે છે હા, એનું પીઆર વર્ક ખૂબ સારું છે તમને કહું. એટલે આકર્ષે છે તમારા જેવા યુવાનોને. તમે કહો છો ને આકર્ષે છે યુવાનોને. મેં કીધું, હું તમને વ્યક્તિગત નહીં કહેતો નિરાલી, યુવાનોને તમે કીધું ને થોડા ઇન્ડિપેન્ડન્ટ, થોડા. એ તો જે પોઈન્ટ ઓફ વ્યૂ હું તો જણાવી રહી છું લોકોને. અરે યુવાનોના મનમાં આ વાત છે. હું તમને એવું નથી કહેતો, હું તમને પોઈન્ટ આઉટ નથી કરી રહ્યો, સમજો. તમે યુવાનોને કહું છું. આઈ એમ ઓલસો યુવાન. અરે તમારા માધ્યમથી જનરલાઇઝ વાત કરી રહ્યો છે. જો કોઈ બી કેવું હોય, જ્યારે આપણે કોઈ વસ્તુ કરીએ ને તો એક શું કહેવાય, એક માસ્ટરપીસ આપણે યુઝ કરીએ કે ભાઈ આ માસ્ટરપીસ છે. હા, એક પરફેક્ટ. અને એને એટલે તમે અત્યારે સમજો એ જગ્યાએ માસ્ટરપીસ છો. જે તમે કીધું ને કે થોડા ઇન્ડિપેન્ડન્ટ લાગે છે, જે થોડા તમે કીધું ને, એટલે આપણને એ ખબર છે કે યુવાનોના મનમાં જે થોડું છે ને એ ભ્રમ છે. જે હું કહેવા માંગુ છું ને કે એમને, એટલે યુવાનોએ બી એવું કંઈ ભ્રમ રાખવાની જરૂર નથી. એ બી એક પ્રકારના એક્ટ છે, કરી રહ્યા છે. એમને ખબર છે કે તમામ વસ્તુ. એમના ફાધરનું બેકગ્રાઉન્ડ તમે જુઓ ને, શરૂઆતમાં બીજેપી સાથે જોડાયેલા રહ્યા. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ છે, તમે વિચાર કરો. તો એનો યુવા નેતા તો આવો જ હોય ને. એને ક્યારે સંઘર્ષ કર્યું જ નથી. મને કહો કયા આંદોલનમાં ગયા, તો મને ખબર છે 2013માં એ લોકો કાશ્મીર ગયા હતા સાહેબ, ઝંડા આંદોલન કરીને. અને પછી પોલીસે એમને કેવી રીતે એમની જોડે વ્યવહાર કર્યો છે જાહેરમાં કહેવાની જરૂર નથી. એ એમને બી ખબર છે. આજે બી કદાચ ઠંડી હશે ને તો એની બોડીમાં પેન થતું હશે. કાશ્મીરી પોલીસે જે એમની સરભરા કરી હતી, જે એ બીજા જોડે અહીંયા સરભરા કરાવે છે ને, એવી રીતે કાશ્મીર પોલીસે એમની એવી સરભરા કરી હતી. આ હું તમને ઓન રેકોર્ડ કહું છું, કારણ કે એ સમય દરમિયાન હું ગયો હતો ત્યાં, હું હતો. આ બધા મારા એ સમય દરમિયાન, બીજી વાત કહીએ તો અમે ગયા હતા એ કવર કરવા માટે. હું એક મારા મિત્ર હતા, અને એ સમય દરમિયાન પ્રદીપસિંહ વાઘેલા જે અત્યારે યંગ છે, હતી હિતેશ પટેલ, એ તમામ લોકો એ ત્યાં ગયા હતા. અને એમનું સરઘસ નહોતું નીકળ્યું, પણ સરભરા થઈ હતી. એ હકીકત છે. એ એમને બી ખબર હશે. પૂછજો ક્યારેક, જો તમે કહો છો ને થોડા ઇન્ડિપેન્ડન્ટ છે, એ થોડા ઇન્ડિપેન્ડન્ટ પૂછજો તમે. કારણ કે આપણે તો પર્સપેક્ટિવ લઈએ છીએ સોશિયલ મીડિયા પર, એક આ પર્સપેક્ટિવ છે, એટલે આપણે પહેલાના જમાનામાં કેવું હતું, માયાવી દુનિયા હોય, ખબર છે કે એક વ્યક્તિ માયાવી હોય, એ આમ કરે ને હા તો મહેલ બની જાય, આમ કરે તો ઝરણો બની જાય, આમ કરે, એ બધું થતું હતું પહેલાના જમાનામાં. અત્યારે એ કામ છે ને એ સોશિયલ મીડિયા કરે છે. કારણ કે મેં એમનો 3 કલાકનો એક પોડકાસ્ટ જોયો, જેમાં ખૂબ વાહવાહી હતી કે તમે તો ડેશિંગ સીએમ છો, આમ છે. એ જ હું કહું છું, એ પોડકાસ્ટ બી એટલા માટે જ કરાવવામાં આવે છે. બોલે, હું તમને મારી સામે એક વખત આવીને 15 મિનિટ પોડકાસ્ટ કરે, 15 મિનિટ, હો, 16મા મિનિટે નહીં, ખાલી હું 4 જ સવાલ પૂછું. જે તમે છે ને થોડા ઇન્ડિપેન્ડન્ટ છે એમને કહેજો. અમે ક્યાંથી, અમે પણ આ અરે એ જ હું કહું છું, જે થોડા ઇન્ડિપેન્ડન્ટ છે ને, ક્યારેક તમને એવું લાગે છે, તમે એમને પૂછો કે મારા સાહેબ ખાલી કહેતા હતા 15 મિનિટ જો તમે બેસી શકશો એમની સામે. ભાજપના, હું બોલ બીટ મારીને કહી દઉં, ભાજપના નીચે પ્યુનથી લઈને શીર્ષ નેતૃત્વ મારી જોડે 15 મિનિટ બેસે. ના બેસે ને? ના બેસે, એમની ઈચ્છા હોય તો. હું પડકાર ફેંકું છું. પછી તમારા ક્વેશ્ચન થોડા પોલાઇટ કરવા પડે. શેના માટે પોલાઇટ એટલે શું? હું થોડી કહેવાનો છું કે જે અત્યારે સ્થિતિ છે એ સ્થિતિને લઈને જ આપણે સવાલ પૂછવાના છે. આપણે કોઈ અલગથી કોઈ સવાલ પૂછીએ કે ટ્રમ્પે મને સવાલ લખીને આપ્યું છે કે ચીને મને સવાલ લખીને આપ્યું છે, એવું નહીં. રિસર્ચ બેઝ આપણે સવાલ પૂછીએ એમને કે ભાઈ શું છે, એમાં તમે જવાબ આપો. અને હું તો પહેલો સવાલ એ પૂછું કે તમે જે બેન બનાવી છે, જેને તમે દારૂને, એ બંધ કેમ નથી કરી શકતા? જેને તમે બેન બનાવી છે સાથે જ રાખો છો. અત્યારે બી આંકડો આવ્યો કે કરોડો અબજો રૂપિયાનો દારૂ તમે પકડ્યો છે, તો રોકી કેમ નથી શકતા? ડ્રગ્સ સે ઉંદર ખાઈ જાય છે, પી જાય છે. એટલે આ કલંક છે ને તમારા ગુજરાત ઉપર. તમે સારી રીતે નથી ચલાવી શકી રહ્યા, અને પછી તમે ફાંકા ફોજદારી કરો છો, અને પછી તમારા જેવા યુવાનમાં એવું લાગે કે થોડુંક ઇન્ડિપેન્ડન્ટ છે. મારા જેવા જેનજી એમ પર્સપેક્ટિવની વાત કરું છું. બીજો એક પ્રશ્ન છે, હવે પાછો એમના રિલેટેડ જ પ્રશ્ન આવી ગયો. ભ્રષ્ટાચાર બેફામ થઈ રહ્યો છે, તો દર્શકોને પણ ખ્યાલ છે. શહેરી વિકાસ, મહેસૂલ, ગૃહ વિભાગ સામે સૌથી વધુ ફરિયાદો આવી છે. કેગનો જે રિપોર્ટ આવે છે એમાં જો અત્યારે જે બધા જ ખાતાઓ કોની પાસે છે, અથવા તો આપણા મૃદુને મક્કમ ભૂપેન્દ્ર પટેલ પાસે, અથવા જે થોડા ઇન્ડિપેન્ડન્ટ છે એવા ડેશિંગ આપણા એમની પાસે. એ બંનેનું જ એ રિપોર્ટ આપણું નથી, કહેવાતી વસ્તુ નથી, આ રિપોર્ટ છે. તકેદારી આયોગનું એટલે વિજિલન્સ ડિપાર્ટમેન્ટનું, કેગનું હિસાબ નથી આપતા એ વસ્તુનું. તો પછી તમે કયા મોડે, જો આ સરકારી આંકડા આવું કહેતા હોય કે તમે ભ્રષ્ટાચારી છો, હા એણે આંકડા આપ્યા છે,
સરકારે તમારા જ વિભાગે કહી દીધું તમારો વિભાગ ભ્રષ્ટાચારી છે, તો તમે કયા હોદ્દાના રૂએ આ હોદ્દા ઉપર છો? એનો મતલબ છે કે તમારા હાથમાં ન તો ગુજરાત છે, ન તો ગુજરાતનું ડિપાર્ટમેન્ટ છે, ન તો અધિકારીઓ તમને ગાંઠે છે. 30 વર્ષથી તમે જ છો. ચહેરાઓ બદલાઈ જાય. ક્યાંક એ ચહેરો નરેન્દ્ર મોદી હોય મુખ્ય તરીકે, ક્યારે આનંદીબેન હોય, ક્યારેક સ્વર્ગીય વિજય રૂપાણીજી હોય, ક્યારેક ભૂપેન્દ્રભાઈ પટેલ હોય. ચહેરો બદલાય છે, પણ તંત્ર તો એ જ છે ને તમારું. તંત્ર તો એ જ છે. એ જ બસ છે. ડ્રાઈવરો બદલાવાથી ક્યાં ફેર પડ્યો? એનો મતલબ બસ એની જ છે. તમારી બસ એની એ જ છે, ટેમ્પો એનું એ જ છે, ખટારો તમારી પાસે એ જનો એ જ છે. બરાબર? લોકો જે છે એ તમને સતત તમારા પર વિશ્વાસ કરી રહ્યા છે, પણ તમે લોકોને સામે કોઈ વિશ્વાસ અપાવી શક્યા નથી કે અમે ભ્રષ્ટાચાર ઓછું કરીશું, અમે દેવું ઓછું કરીશું, તમારું જીવન સરળ થાય એના માટેનો પ્રયત્ન કરીશું. નહીં, ખાલી બોલ બચ્ચન, ખાલી બોલ બચ્ચન અને ખાલી બોલ બચ્ચન. અને તમારા આ બોલ બચ્ચનમાં દર વખતે લોકો ફસાય છે અને તમને વોટ આપે છે. જનતા પણ એમાં નેતાઓ શું કરે? દેખો, રિપોર્ટ્સ બહાર આવી રહ્યા છે, ખ્યાલ બ્રિજ પડે છે, તમામ વસ્તુ થાય છે, તમામને ખ્યાલ જ છે કે આ ભ્રષ્ટાચાર થાય છે, પણ અગર જનતા સામેથી ચૂંટી રહી છે તો એમાં એ જો હું તમને એ જ વાત આમાં અંદર લોકોને કહે છે કે તમે આપની વાત વધુ કરો છો. આ જ વાત ગોપાલ ઇટાલિયાએ બી પોતાના જનતા જે બહાર બોલાવે છે ને જનતા દરબારમાં મને કીધું હતું. એમણે એ વાત કહી હતી કે ભાઈ અમે અંદર તમારા સવાલો ઊભા કરીએ છીએ, ખેડૂતોના સવાલો ઊભા કરીએ છીએ, યુવાનોના સવાલો ઊભા કરીએ છીએ, ગૃહિણીઓના સવાલો ઊભા કરીએ છીએ, રોજગારીને સવાલો ઊભા કરીએ છીએ. પણ આ સરકાર એવું કહે છે કે તો જો આટલા બધા સવાલો હોય તો પછી લોકો અમને છૂટે છે કેમ? અને આ વખતે રેકોર્ડ બ્રેક 150 થી વધુ સીટો આપણે આપી 182 માંથી. અત્યારે 162 લોકો છે. 162 એટલે વિપક્ષ તો ખતમ છે. મીન્સ કે લોકોને હવે ધીરે ધીરે હિટલરશાહી ગમવા માંડી છે. એનો મતલબ તો એવું જ થયું ને. અથવા તો ભાજપ ચૂંટણી આયોગ સાથે મળીને એવું કંઈક જગલરી કરી રહ્યું છે જેથી લોકોને જે લોકો નથી ચૂંટવા માંગતા એ લોકોના વોટ ઓછા થઈ રહ્યા છે. કાપી અમદાવાદમાં થયું આવું, 8 લાખ વોટ કપાઈ ગયા. તમે વિચાર કરો. પણ અમદાવાદી ક્યાં કોઈ બોલ્યું છે? કંઈ નહીં. અને અત્યારે 3 દિવસ નીકળે, 4 દિવસની અંદર તમે જેને અરજી બી નહીં કરી શકો મારો વોટ લાખો તમે. એક અઠવાડિયાનો સમય આપ્યો છે ઘણા એમાંથી 3-4 દિવસ નીકળી ગયા તો ખબર બી નહીં હોય. હા, ખ્યાલ એટલે આખી વસ્તુ જે છે નિરાલી કે ચૂંટણી જીતવી અલગ વસ્તુ છે, લોકોને સુખાકાર કરવું અલગ વસ્તુ, ભ્રષ્ટાચાર કરવું અલગ છે. અને આ સરકાર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે એ વસ્તુ અહીંયા દેખાય છે. જી, હવે પાછા દેશની વાત કરીએ તો પેટ્રોલ અને ગેસની અછત માત્ર અફવા છે. સરકાર એવું કહે છે આપણી પાસે 60 દિવસનો પૂરતો જથ્થો છે, એવી પણ સરકારે વાત કરી છે. તો પછી પાવાગઢમાં અન્ન ક્ષેત્ર બંધ કેમ કરવામાં આવ્યું? મને લાગે છે પાવાગઢનું તંત્ર જુઠ્ઠું બોલી રહ્યું છે. સરકાર તો કહે છે કે છે. જો હું તમને કહું, આખી સરકાર સાચું કહી રહી છે. હા, આખી સરકાર સાચું જ કહી રહી છે. જુઠ્ઠું કોણ બોલી રહ્યું છે? જનતા. જે લોકો પેટ્રોલ પંપની લાઈનમાં ઊભા છે એ લોકો જુઠ્ઠું બોલી રહ્યા છે. આવા અન્ન ક્ષેત્ર જે પાવાગઢમાં અન્ન ક્ષેત્ર બંધ છે એ લોકો જુઠ્ઠું બોલી રહ્યા છે. અનેક પ્રકારના જે સેવા કેમ્પો ચાલતા હતા લોકોને મફતમાં જવાનું, એ લોકો જુઠ્ઠું બોલી રહ્યા છે. આ તમામ લોકો જુઠ્ઠી બોલી રહ્યા છે. હું તમને કહું ને સીધી રીતે વાત, તો પછી સવાલ એ છે કે જો આ લોકો જુઠ્ઠું બોલી રહ્યા છે તો શું આ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને કે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ દાદાની સરકારને બદનામ કરી રહ્યા છે? સવાલ થાય ને તમને મનમાં? કેમ ન થાય? થવું જ જોઈએ. હંમેશા હું કહું છું એ વાત. જો લોકોને એવું લાગે છે કે સરકાર સાચું કહી રહી છે અને છતાંય લોકો લાઈનમાં ઊભા છે, કે સરકાર જુઠ્ઠું બોલી રહી છે અને સરકારના કારણે એ લોકો લાઈનમાં ઊભા છે, તો સરકારને બદલવું જોઈએ. જી, તો ભાઈ લોકોને એવું લાગે કે જુઠ્ઠી સરકાર છે તો બદલો. અને તમને લાગે છે કે સરકાર જે છે એ સહી સાચું બોલી તો તમે ખોટું બોલી રહ્યા છો. તમે લાઈનમાં પેનિક ઊભું કરીને સરકારને બદનામ કરી રહ્યા છો. તમે પોતાના ક્ષેત્રો બંધ કરીને લોકોને હાલાકી ભોગવી રહ્યા છો, સરકારને બદનામ કરી રહ્યા છો. તમે તમારા જે બાળકો માટેના જે આશ્રમો છે કે એ બધી વસ્તુઓ છે કે એમાં તમે ભોજન નથી બનાવી રહ્યા કે ઓછું બનાવી રહ્યા છો, એ તમે જુઠ્ઠું બોલી રહ્યા છો. વસ્તુ થાય ને. કોણ જુઠ્ઠું બોલી રહ્યું છે? એક મોટો સવાલ છે. જ્યારે પ્રધાનમંત્રી એવું કીધું કે કોરોના જેવું લાંબુ સંકટ છે, ત્યાર પછી જે પેનિક થયું, બીકોઝ અડધી રાત્રે જે પ્રકારે નોટબંધી થઈ હતી, જે પ્રકારે લોકડાઉન લાગ્યું હતું, તો એ સ્વાભાવિક હતું. લોકો આખી ઘટના એ જ છે. મેં તમને કહ્યું પહેલા બી મેં કીધું કે અમે લોકો અહીંયાથી ગાંધીનગર જતા હતા 12 વાગે, ત્યારે કોઈ લાઈન નહોતી, અને રિટર્ન આવ્યા તો લાઈન જ લાઈન. તમને તો કાકાએ કીધું તો ખરી કે જખ મારવા આવ્યો છું લાઈનમાં. એ ઘટના તો બહુ ભયંકર હતી. તમને કહું, કાકા મારા ઉપર એકચ્યુઅલી ગુસ્સે હતા. તમને કહું,
આખો વિડીયો અમે લોકો નથી કે કાકા મારા ઉપર ગુસ્સે હતા કે હું તાપમાં ઊભો છું ને તમે મને પૂછો તો શું લેવા આવ્યા છો? તમને નથી ખબર? એમનો આરોપ હતો કે મીડિયાના કારણે આ તમામ ભીડ થઈ છે, મીડિયાએ અફવા ફેલાઈ છે. પણ એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કીધું કોવિડ જેવી ત્રાસદી થઈ શકે છે ને લોકોએ તૈયાર રહેવું જોઈએ, એટલે આ લાઈન લાગી હતી એકચ્યુઅલી. ધન્યવાદ સર વાત કરવા બદલ. તો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર. નમસ્કાર.